એકમો સામે કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે। એનઓસી વગરના એકમો સામે પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરશે। રાજ્યના તમામ કલેક્ટર અને એસપીને આ સૂચના આપી દેવામાં આવી છે। તો જે રીતે રાજકોટમાં આ ઘટના બની ત્યારબાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે। રાજ્યભરના ફાયર એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। એનઓસી વગરના તમામ એકમો સામે પોલીસ ગુનો નોંધીને કાર્યવાહી કરશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી। હિતલ, જ્યારે ગુજરાતમાં ઘટના બને છે ત્યારબાદ જ તંત્ર એક્શનમાં આવે છે। ફરી એકવાર આ તેનો જ નમૂનો જોવા મળી રહ્યો છે। રાજ્યભરના ફાયર એનઓસી વગરના જે એકમો છે તેની સામે હવે કાર્યવાહીના આદેશ। જી ચોક્કસ એવું કહી શકાય કે ફાયર વગરની એનઓસી વાળા જે એકમો છે જેને સીલ કરવામાં આવ્યા છે એવા એકમોના માલિકો સામે ગુનો નોંધવા સુધીની કાર્યવાહી કરવાનો ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યક્તિગત રીતે જોવા જઈએ તો તમામ જિલ્લા તંત્રને આ અંગે સૂચના આપી છે અને જે પ્રકારે આજે 28 તારીખે દરેક મહાનગરપાલિકા વિસ્તારમાં કેટલા આ પ્રકારના ગેમિંગ ઝોન ચાલે છે અને તેમાં ફાયર એનઓસી છે કે નહીં એની વિગતો માંગવામાં આવી હતી અને એ વિગતો તમામ મોટાભાગની વિગતો સરકાર પાસે આવી ચૂકી છે, ગૃહ વિભાગ પાસે, અને હવે તેમાં એક્શન લેવાની વાત આવી છે। કારણ કે ભલે રાજકોટમાં ઘટના ઘટી પણ આવી ઘટના બીજી જગ્યાએ પણ બની શકે અને આ બેદરકારી રાખી છે કે ફાયર એનઓસી લીધી નથી એવા સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર।